જય યોગેશ્વર. આજે હું કહીશ કર્મયોગ એટલે શું. જે ટાઈમે જે જોઈએ તે ટાઈમે તે કરવું, એનું નામ એટલે કર્મયોગ. કર્મયોગ છે શું? ભગવાન, હું આવ્યો છું, બારણું ખોલો, આવું કહેવાની હિંમત ક્યારે આવે? જો પોતાને ખાતરી હોય કે ભગવાનનું જે કામ જે ટાઈમે કરવું જોઈતું હતું તે ટાઈમે તે કામ મેં કર્યું છે, તો જ બૂમ પાડીને કહી શકાય કે ભગવાન બારણું ખોલ, મારે તને મળવું છે. પરંતુ લોકો કહે કે ના, ફલાણા ભગતે જે કર્યું હતું કે અમે પણ કરીએ છીએ. જો એવું જોત તો ભગવાન ગીતામાં એવું શા માટે કહે કે તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. ગીતાકારે તો સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. ચલો આ વાત આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. એક એન્જિનિયર સાહેબની પત્ની હતી. તેણે પાડોશમાં જોયું કે એક સ્ત્રીએ પોતાના ધણી આવ્યો ત્યારે સરસ ચા બનાવી આપી. તેથી તેનો પતિ પ્રસન્ન થઈ ગયો હતો. આ જોઈને તેણે મનમાં નક્કી કર્યું કે ધણીને ખુશ કરવો હોય તો બહારથી આવે ત્યારે તેને ચા આપવી જોઈએ. ત્યારબાદ એક વખત બપોરે 1 વાગે એન્જિનિયર સાહેબ કામ પરથી ઘરે આવ્યા. તેમને ખૂબ કકડીને ભૂખ લાગી હતી. તે વખતે તેની પત્નીએ ચાનો કપ આપ્યો. એન્જિનિયર સાહેબે જોયું તો ચૂલો ઠંડો હતો. તે ગુસ્સે થઈ ગયા અને ચાનો કપ ફેંકી દીધો. તેણે કહ્યું, મને અત્યારે ભૂખ લાગી છે, તે વખતે તું ચા લઈ આવી? ત્યારે પત્નીએ કહ્યું, મેં એક ઠેકાણે જોયું હતું કે ચા આપ્યા પછી તો ઘણી ખુશી થાય છે, એટલે હું પણ ચા લઈ આવી. તેમાં તમે ગુસ્સો શું થઈ ગયા? ધણીએ કહ્યું, ગાંડી, તને અક્કલ નથી? ચા આપવાના ટાઈમે ચા આપવી જોઈએ અને જમવાના ટાઈમે જમવાનું આપવું જોઈએ. જે ટાઈમે જે આપવું જોઈએ તે જ અપાય. આવી રીતે ફલાણા ભગતે આવું કર્યું તેથી અમે પણ તેવું જ કરીએ છીએ એમ કહીને ન ચાલે. જે ટાઈમે જે ભક્તિની જરૂર હોય તેવી જ ભક્તિ કરવી જોઈએ. જે ટાઈમે જે જોઈએ તે ટાઈમે તે કરવું, એનું નામ એટલે કર્મયોગ. કર્મયોગ એ સ્વતંત્ર શાસ્ત્ર છે. તેથી જ ભગવાને કોઈને હવાલે ન આપતા ગીતામાં સ્પષ્ટ ભાષામાં કહ્યું કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. નહીં તો સેંકડો ભક્તો ભગવાન પાસે પહોંચ્યા છે, તેમનો હવાલો ભગવાન ન આપત. તમારા મગજમાં આવે એવી ભક્તિ કરશો અથવા ફલાણાએ કર્યું તેથી તમે કરશો તો ભગવાને કહ્યું છે ન સ સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. અર્થાત તમને સિદ્ધિ નહીં મળે, સુખ નહીં મળે અને પરાગતિ પણ નહીં મળે. કર્મયોગ એટલે કે કર્મ કુશળતાપૂર્વક કરવું તે યોગ છે. એનો અર્થ એ છે કે જે વખતે કર્મ કરીએ તે વખતે આપણે પરિસ્થિતિ, આપણું મન, આત્મા, ચેતના, શરીર આ બધા પ્રત્યે જાગૃત રહી કર્મ કરીએ તો પરિસ્થિતિ પ્રત્યે જાગૃત રહીએ તો કર્મનું ફળ સારામાં સારું આવશે. ફળમાં આસક્તિ રાખવાથી ફળ સારું નથી આવતું, પણ કર્મ સારું કરવાથી ફળ સારું અવશ્ય આવે છે. એટલે ફળમાં આસક્તિ છોડી કર્મ પર ધ્યાન આપવા કહેવાયું છે. મન પ્રત્યે જાગૃતિ રાખી કર્મ કરીશું તો મનમાં ચાલતા વિચારો, ભાવો પણ નિયંત્રણ છે કે નહીં તેની ખબર પડશે. અને વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ હશે તો વિચારો ભાવોમાં વહી નહીં જઈએ અને કર્મ સારામાં સારું થશે. ફળ પણ સારામાં સારું આવશે, કેમ કે ફળ પ્રત્યેની આસક્તિના કારણે માણસ ભાવોમાં દોરવાઈ જાય છે અને કર્મ સારું થતું નથી. એટલે વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ રહેવી એ જ કર્મમાં કુશળતા છે. વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ રહેવાથી એ વિચારો, ભાવોની અચેતન મન પર છાપો પડશે નહીં અને આ છાપોના કર્મોના ગ્રંથિઓ, કોમ્પ્લેક્સ, બંધન બનશે નહીં. જાગૃતિ રાખવાથી અચેતન સબકોન્શિયસ મનની પ્રક્રિયા ઉપર સહજ નિયંત્રણ આવે છે અને વ્યક્તિ અચેતન મનના કંટ્રોલ વાળું યંત્ર જીવન જીવવાને બદલે પોતે મનના નિયંત્રણમાં જીવવાને બદલે પોતે સ્વસ્થ એટલે કે મનથી મુક્ત, વિચારોથી મુક્ત, ભાવોથી મુક્ત એવું જીવંત જીવન જીવે છે. એ વિચારો ભાવોની પકડમાં રહેતો નથી અને સારામાં સારું કાર્ય કરી આનંદિત રહે છે. શરીર પ્રત્યે જાગૃતિ હશે તો શારીરિક મર્યાદા મુજબ કર્મ કરીશું તો શરીરને પણ બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસથી બચાવીને ચાલીશું તો કર્મનું રોગનું બંધન શરીરને બનશે નહીં. ચેતના,
આત્મા પ્રત્યે જાગૃતિ હશે તો એ ખ્યાલ રહેશે કે જે ચેતના આત્મા મારામાં છે તે જ ચેતના અને આત્મા બ્રહ્માંડના બધા જીવો અને નિર્જીવોમાં છે. વ્યક્તિ અને સમષ્ટિ બંને એમની પ્રાથમિકતામાં સમાન થશે અને તેથી એનું જીવન સ્વાર્થ કેન્દ્રી કે મમત્વ કે મતાગ્રહ વાળું હોવાને બદલે એ બીજા જીવોને પણ મહત્વ આપશે, નિર્જીવોને પણ મહત્વ આપશે અને એનું જીવન બ્રહ્માંડની સેવામાં સમર્પિત હશે. સેવા એ જ મંત્ર બની જશે. આપવું એ જ પામવું છે એ એના વર્તન દ્વારા વ્યક્ત થશે. એટલે કર્મ સારામાં સારું લોકો પ્રયોગી હોય એવી રીતે થશે. યોગ કર્મસુ કૌશલમ એટલે કે કર્મ કુશળતાપૂર્વક કરવું તે યોગ છે. એનો અર્થ એ છે કે જે વખતે કર્મ કરીએ તે વખતે આપણે પરિસ્થિતિ, આપણું મન, આત્મા, ચેતના, શરીર આ બધા પ્રત્યે જાગૃત રહીને કર્મ કરીએ તો કર્મ સારામાં સારું થશે અને ઈશ્વરની કે બ્રહ્માંડની સારામાં સારી સેવા થશે અને પોતાની પણ મુક્તિ થશે. કરતા ભાવ સહજ રીતે ન રહે એટલે અકર્તા રહેવાને લીધે, હું ભાવ ન રહેવાને લીધે, અસહ્ય શૂન્ય રહેવાને લીધે કર્મ બંધનથી મુક્ત રહી સારામાં સારું કર્મ પણ થશે અને ભવિષ્યમાં પ્રતિક્રમણ કરવું નહીં પડે. મનમાં ગ્રંથિઓના કર્મ નહીં બને, શરીરમાં રોગોના કર્મોના બંધન નહીં બને અને બ્રહ્માંડની સારામાં સારી સેવા થશે અને પોતાની સહજ મુક્તિ થશે. અને દાદાજીએ કર્મના વિશે કહ્યું છે કે આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. એટલે કે કર્મનો સાચો સિદ્ધાંત શું છે? મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા. પટરાણી રૂકમણી તેની પાસે આવ્યા અને પૂછ્યું, કર્ણનું શું? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા. એવા મહાન દાતાને ક્યાં પાપે માર્યો? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, મહારાણી રૂકમણી જ્યારે 7 મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું. તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે, પણ પોતાની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો જરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધો તરસ્યો જ મરી ગયો. હે રૂકમણી, આ એક જ પાપ એના આખા જીવન દરમિયાનના દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું અને કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું. આ જ છે કર્મનો સિદ્ધાંત. કોઈને કરેલા અન્યાયની એક જ પળ જીવન આખાની પ્રામાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે. સો ડુ ગુડ થિંગ્સ એન્ડ ગુડ થિંગ્સ વિલ કમ યોર વે. વોટ ગોઝ અરાઉન્ડ કમ બેક અરાઉન્ડ. સારાંશ, દરેકને પોતે કરેલા કર્મનું ફળ અહીં જ ભોગવવાનું છે. કોઈની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે અને ખાસ કરીને એવા વ્યક્તિનો કે જેમણે આંખો બંધ કરીને તમારા પર ભરોસો કર્યો હોય. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.